કેમ છો મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। અમારી ચેનલ પર રોજબરોજના સમાચાર જોવા મળશે। અમારી ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો। આજે ભૂપેન્દ્ર પટેલની મોટી બેઠક। આજના દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતા રાજ્ય મંડળી મંત્રી મહત્વપૂર્ણ કેબિનેટ બેઠક યોજનાર છે, જેમાં ગુજરાતના વિવિધ વિસ્તારોમાં બનેલી ગંભીર બ્રિજ દુર્ઘટના કારણે તપાસ અને જવાબદારીના મુદ્દે ચર્ચા થઈ છે। હાલની સ્થિતિ, તાત્કાલિક સમારકામ અને રીસર્વે અંગે પણ નિર્ણય લેવામાં આવ્યો। ઉપરાંત રાજ્યના ખરાબ રસ્તાઓ અને સમારકામ, ખરીફ વાવેતર ખાતરની ઉપલબ્ધતા અને રાજ્ય વડેલા વરસાદની પરિસ્થિતિ અંગે વિસ્તૃત અને સમીક્ષા કરવામાં આવશે। જળાશય અને પાણીની હાલના અંગે પણ તંત્ર સંપૂર્ણ માહિતી મુખ્યમંત્રી સમક્ષ રજૂ કરે છે। ગુજરાતમાં મળશે 500માં ગેસ। ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ કહ્યું છે, ગુજરાતમાં 30 વર્ષથી ભાજપ સરકારનું શાસન છે। ભાજપ અશાંતિ અને રાજ્યોમાં સરકાર 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપે છે, તો ગુજરાતમાં પણ 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે। આ સવાલનો જવાબ ભૂપેન્દ્ર પટેલ સરકાર મંત્રી ભીખુસિંહ પરમારે જવાબ આપ્યો હતો। ભીખુસિંહ પરમારે કહ્યું છે, 500માં ગેસ સિલિન્ડર આપવામાં સરકાર વિચારણા કરે